વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલી રોયલ સ્કૂલની વિદ્યાર્થીની સાથે બન્યો છેડતીનો બનાવ। ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી છેડતી। વિદ્યાર્થીનીએ વાલી તેમજ શિક્ષકોને જાણ કરતા ઘટનાની સમગ્ર જાણ શાળાના અધિકારીઓને થઈ। છેડતી કરતા વ્યક્તિને સ્કૂલની બહારના ભાગે લોકો દ્વારા માર મારવામાં આવ્યો। એક અઠવાડિયાથી વ્યક્તિ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાછળ જતો હતો એવો વિદ્યાર્થીનીએ गंभीर आक्षेप કર્યો હતો। सर एक लड़कियों ने कंप्लेन किया, एक लड़की ने कि मेरे को ये छेड़ते हैं। मैंने बोला कि आप कैमरे स्कूल के कैमरे चेक कर लो, अगर मैंने लड़की के साथ छेड़खानी करी कुछ किया तो यहाँ तो कुछ नहीं बोले। यहाँ बाहर में स्कूटी ले रहा था तो स्कूटी में आके 7-8 जने लेके ने मेरे को बहुत मारपीट की है इन्होंने। फिर मैं घर चले गया तो बाहर थोड़ा घर चले गए, घर जाने के बाद में फिर घर पे आए, घर पे से खींच के यहाँ पे मारपीट किया। मैं नाक पे सब मुँह पे सब पे मारा, मारते मारते आजा रोड कमला का तालाब से मारते इधर लेके आए। ये बच्चों को स्कूल में आते हैं, वहाँ पढ़ाते हैं, बच्चों को छेड़ते हैं। और इधर सभी गार्जियन लोग बैठे हैं, इधर सब गार्जियन है, स्कूल में आते सभी के बच्चे पढ़ते हैं और स्कूल में आके ये सब छेड़खानी करते हैं। कौन है आदमी, कौन है ये आदमी? इधर का ही कोई ये डेयरी का काम करता है। 10 साल की लड़की है, उसके पीछा कर रहा है 15 दिन से, और कल उसको पर्ची में लिख के नंबर डाल रहा है, उसको छेड़ने की कोशिश कर रहा है। इसका बच्चे की छुट्टी जल्दी होती है, फिर भी वो लड़की को देखने के लिए खड़ा रहता है। जब तक लड़की सोसाइटी में नहीं घुसी उसका पीछा करता है। વાત એવી છે કે જે વિદ્યાર્થીની મારી સ્કૂલમાંથી છૂટીને બહાર જતી હતી તો બીજા એક છોકરાના પેરેન્ટ જેને લેવા આવતા હતા એટલે છોકરીને એવું લાગ્યું કે આ પેરેન્ટ એને ફોલો કરે છે અને વારંવાર એની સામે જુએ છે અને છેલ્લે છોકરીએ અમને કમ્પ્લેન નહોતી કરી, છોકરીએ વાલીને ડાયરેક્ટ કમ્પ્લેન કરી। એટલે ત્યાં સુધી અમને કંઈ ખબર નહોતી અને પછી જ્યારે વાલીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે વાલી બધા ભેગા થયા અને પેલા ભાઈ એમના છોકરાને લેવા આવ્યા ત્યારે એ લોકોએ અંદર ઝપાઝપી કરી, થોડી વધારે વાત થઈ। પછી વાલી લોકો બધા અંદર આવ્યા અને અમને કીધું એ પેરેન્ટને બોલાવો। તો હવે એ પેરેન્ટને અમે બોલાવ્યા પણ એમણે ફોન નહીં ઉપાડ્યો, એટલે પછી અમે એમને એડ્રેસ બી આપ્યું કે ભાઈ આ એડ્રેસ છે। એટલે હવે એ લોકો પછી ત્યાં ગયા અને એમણે એમની સાથે થોડી એ લોકોને વધારે મારામારી થઈ, વધારે પ્રશ્ન થયો અને અહીંયા મોટું ટોળું થઈ ગયું। એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસને બોલાવી। ઘટના શાળાની અંદર બનેલી નથી।